તમે જોઈ શકો છો સરે ગો કરી દીધું છે અને છોકરીઓ રનિંગ કરી રહી છે અને પોતાના પૂરા જોશથી એ લોકો રનિંગ કરી રહી છે. તમે જોઈ શકો છો કે છોકરીઓ પોતાની તાકાત લગાવી રહી છે અને સૌથી આગળ એકબીજાને કાપવાની કોશિશ કરી રહી છે. તમે જોઈ શકો છો કે એક છોકરી આગળ દોડી રહી છે, વચ્ચે લીડ પડી રહી છે અને પાછળ અમુક છોકરીઓ એકબીજાને કવર કરવાની કોશિશ રહી છે. તમે આ રીતે ગ્રુપમાં રનિંગ કરશો તો તમારા ટાઈમિંગમાં પણ ફરક પડશે અને તમે ઝડપથી પૂરું કરી શકશો. આ રીતે ગ્રુપમાં દોડવાથી તમને બહુ બધો ફાયદો થઈ શકે છે અને એક સૂત્ર છે કે ખુદ સે નહીં હારે તો જીત નિશ્ચિત है. અગર તમે પોતાનાથી હારી નહીં જાઓ તો તમારું જીત નક્કી જ છે અને તમે એક સારા સમયમાં પૂરું કરી શકો છો. આ છોકરીઓ પોતાની તાકાત, જોશ, વિશ્વાસ અને બધાથી દોડી રહી છે અને પોતાના મક્કમ રીતે પોતાને સાબિત કરી રહી છે કે 4 મિનિટમાં અમે પૂરું કરી શકીશું. પોતાની વિશ્વાસ છે કે રનિંગ કરી રહી છે. એક છોકરી જે પાછળ હતી એ રનિંગ બધાને કાપી અને આગળ આવી રહી છે. તમે જોઈ શકો છો. જય હિન્દ. આ તમે હાલ રેગ્યુલર જોઈ શકો છો. 2-3 દિવસથી અમારા લગાતાર ટેસ્ટ ચાલુ છે. પહેલા પણ 800 મીટરનો ટેસ્ટ લેવાયો, એના પછી 1600 મીટરનો રોડ ઉપર લેવાયો અને અત્યારે હાલ ગ્રાઉન્ડમાં પણ 800 મીટરનો ટેસ્ટ ચાલી રહ્યો છે. એમ તમે અલગ અલગ જગ્યાએ રનિંગ કરો તો તમને ખબર પડે કે તમારું પરફોર્મન્સ કેવું છે. ગ્રાઉન્ડમાં પણ થઈ જાય અને રોડ ઉપર પણ થઈ જાય. આ પહેલી છોકરીનો રાઉન્ડ 1:30માં પૂરું થયું છે, એક ચક્કર. અને આ તમે રનિંગ જોઈ શકો છો, જેમાં સર પણ જોડે લઈને રનિંગ કરી રહ્યા છે. તો છોકરીઓને થાય કે સર રનિંગ જોડે કરે છે તો આપણે પણ કરવું જોઈએ. અને આ બીજું રાઉન્ડ ચાલુ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. છોકરીઓ લગાતાર એકબીજાને કાપવાની કોશિશ કરી રહી છે અને ઓછાના ઓછા ટાઈમમાં પોતે પૂરું કરી શકે તે રીતે એ લોકો રનિંગ કરી રહી છે, એકબીજાને કવર કરી રહી છે અને પાછળ જે છોકરીઓ દોડે છે એ તમે જોઈ શકો છો કે એકબીજાને જોઈને એકબીજાના કવર કરવાની કોશિશ કરી રહી છે અને સર પર જોડે રનિંગ કરી રહ્યા છે, જેથી એ સરને જોઈ અને પોતે રનિંગ કરી શકે છે. અને આ પરફોર્મન્સ તમે જોઈ શકો છો કે છોકરીઓ એક સાથે પોતાના ટાઈમિંગમાં પૂરું કરવાની કોશિશ કરી રહી છે અને આ રીતે લગાતાર ટેસ્ટમાં અમારે અહીંયા આયોજન કરવામાં આવે છે, જેથી ખબર પડે કે કેટલું ટાઈમિંગ આવે છે કે શું છે એ રીતે ટાઈમિંગ લેવામાં આવે છે. અને અમારે 15થી 16 છોકરીઓ જે છે કે જે ટાઈમિંગમાં પૂરું કરી શકે છે. અને તમે જોઈ શકો છો કે એક બધી છોકરીઓ પોતાને પૂરું કરવાની કોશિશ કરી રહી છે. આ તમે જોઈ શકો છો કે હવે અમારી પહેલી છોકરી આવી રહી છે, જે સર લઈને આવી રહ્યા છે. હજુ ટાઈમ 2:52 થયો છે અને તમે જોશ જોઈ શકો છો છોકરીઓનું કે પહેલું રાઉન્ડ એમનું પૂરું, બીજું ચક્કર પૂરું થઈ ગયું છે 800 મીટરનું. 3 ને 4 નું ટાઈમિંગ થયું છે. આ પહેલી છોકરી અમારી 3:15 પહેલી છોકરી આવી રહી છે, જે તમે જોઈ શકો છો. અને બીજી છોકરી 3:20 આવી રહી છે. આ તમે જોઈ શકો છો. ત્રીજી 3:26 આવી રહી છે. ચોથી છોકરી જે છે 3:30 આવી રહી છે. લગાતાર છોકરીઓ આવી રહી છે, પોતાના સારા એવા ટાઈમિંગમાં પૂરું કરી રહી છે. પાંચમી છોકરી છે જે 3:39 આવી રહી છે. 4 મિનિટ પહેલા આ છોકરીઓએ રનિંગ પૂરું કર્યું છે. પરફોર્મન્સ સારું રહ્યું છે છોકરીઓનું. તમે જોઈ શકો છો કે હજુ 4 મિનિટ થઈ નથી, હજુ 3:50 છે. 3:50, 3:52, 3:54, 4 થઈ. તમે જોઈ શકો છો બહુ બધી સારી છોકરીઓએ સારા ટાઈમિંગમાં પૂરું કરી ચૂક્યા છે. पहला पार्ट हो चुका है, दूसरा पार्ट अभी शुरू होने वाला है. इसमें लॉन्ग जंप 9 फीट मेरी बच्चा करके दिखाएगी. वीडियो में बने रहना है. ये बाकी જય હિન્દ. તમે જોઈ શકો છો 800 મીટરનું રનિંગ પૂરું કર્યા બાદ આ લોંગ જમ્પ માટે છોકરીઓ આવી રહી છે. આ પહેલી છોકરીનો જમ્પ તમે જોઈ શકો છો કે એને 9 ફૂટ જમ્પ થઈ ગયો છે. લગાતાર બીજી છોકરી પણ આવી રહી છે, જેનો પણ જમ્પ થઈ ગયો છે.
એને તો લગભગ 12 ફૂટ જેવો જમ્પ થયો છે અને હવે આ ત્રીજી છોકરી લગાતાર આવી રહી છે, જેનો જમ્પ પણ જોઈ શકો છો તમે, એ પણ પાસ છે. લગાતાર જો તમારું રનિંગ 800 મીટર પૂરું થઈ જતું હોય 4 મિનિટમાં, તો પછી જમ્પ તો થઈ જ જાય એમ. આ તમે લગાતાર જોઈ રહ્યો છો, હજુ સુધી કોઈ ફેલ થઈ નથી જમ્પમાં. લગાતાર છોકરીઓ લોંગ જમ્પ કરી રહી છે. તમે જોઈ શકો છો કે છોકરીઓ પોતાના રનિંગ કરી અને રનિંગ પૂરું થયા બાદ લોંગ જમ્પ કરી રહી છે અને સર એ પોતાના સ્ટેપ વાઇઝ શીખવાડે છે કે જેથી લોંગ જમ્પ એમને સારી આ રીતે તમે કરી જોઈ શકે શકો છો, પગમાં વાગ્યું છે છતાં પણ રનિંગ પણ કમ્પ્લીટ કર્યું અને જમ્પમાં પણ પાસ થઈ ગઈ છે. જો તમારામાં જનૂન હોય તો તમે બધું જ કરી શકો છો. વેટ પણ મેટર નથી કરતું. જો તમે તમારામાં જીતવાનું જનૂન હોય તો આ તમે આ બેન આવી રહ્યા છે, જોઈ શકો છો તમે, એમને 9 ફૂટ જમ્પ થઈ ગયો છે અને લગાતાર હવે જમ્પ ચાલુ છે. છોકરીઓ આવી રહી છે, હજુ સુધી કોઈ ફેલ થયું નથી જમ્પમાં, બધાનો 9 ફૂટ જમ્પ થઈ ગયો છે. લગાતાર છોકરીઓ આવી રહી છે અને બધી છોકરીઓ જે પાસ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે એ લોકો કેવી રીતે જમ્પ કરે છે, એમના સ્ટેપ કેવી રીતે છે એ તમે જોઈ શકો છો. આ સર દ્વારા ટ્રીક શીખવાડવામાં આવી છે, જેથી કોઈ છોકરી હજુ સુધી ફેલ થઈ નહીં. અને તમે જોઈ શકો છો કે કોઈ બી વેટ હોય કે ગમે તેટલો વેટ હોય તો પણ આ લોકો જમ્પ કરી રહ્યા છે. તમે જોવો છો કે નોર્મલી રનિંગ કરીને આવીને પણ 9 ફૂટ કે 10 ફૂટ જેટલો જમ્પ કરી રહી છે, જે અમારા સાહેબની ટ્રીક પ્રમાણે જ થઈ જાય છે જમ્પ. લગાતાર તમે જોઈ શકો છો આવી રહી છે છોકરીઓ, હજુ સુધી લગભગ જમ્પમાં કોઈ ફેલ થયા નથી. साथियों लगातार मार्च चल रहा है लॉन्ग जंप का, लेकिन क्वालिफाई नहीं हो चुकी है। शुरू रखो बेटा, तुम कितने रुके हो? इसमें एक भी बच्चे आप देख सकते हो डिस्क्वालीफाई नहीं हुई है, ये भी बच्ची आ रही है, देखो पूरे 9 फीट के आगे जा रही है, आप देख सकते हो। चलो ये बच्ची आ रही है, शायद ये 8 फीट में जाएगी, क्योंकि मुझे थोड़ा इसके ऊपर कॉन्फिडेंस कम है। હા, इसने भी 9 फीट में पहुंच चुकी है। समझ, अब ये मेरी बच्ची आ रही है, बहुत बढ़िया। किस बेटा किस, हालात कैसे भी हो, हालात कैसे भी हो, इसका जश्न पहले से ही दिमाग में मना लो, आप जीत जाओगे। आज मैंने बच्चों को अलग से मोटिवेट किया है। अभी तक कोई लड़की मेरी फेल नहीं हुई है। अभी देख सकते हो ये भी बच्ची, इसके पैर में मोच है, तो भी इसने कर दिया। देखो इस पैर में मोच है, शाबाश। जब ये देखो आ रही है ये लड़की, कुछ बोलेगी आज हिंदी में, देखते हैं बेटा हिंदी में कुछ बोलेगी। यस, कम ऑन। बिना संघर्ष के कोई भी महान नहीं होता। पत्थर पर न पड़े चोट, पत्थर भी भगवान नहीं होता। शाबाश, बहुत कुछ बता दिया तूने एक ही स्पीच में। कम ऑन। अब ये देखो हमारी जो एकेडमी की टॉपर है, उसका जंप बहुत तगड़ा है। देखो फाउल हो गई है, लेकिन 12 फीट आ गई है, कोई बात नहीं, चलेगा। આ તમે જોઈ શકો છો. कल ही एडमिशन हुआ है, देख सकते हो अभी इनका, कोई बात नहीं, आराम से। साथियों बहुत जल्द मिलता हूँ हाई जंप में। दोस्तों आप बेसब्री से इंतजार कर रहे थे हाई जंप, कि गर्ल्स का हाई जंप हो ही नहीं पा रहा है, तो देख सकते हो 3 फीट है, पूरी बच्चियां क्वालिफाई करेगी। तो कम ऑन। આ તમે જોઈ શકો છો હાઈ જમ્પ રનિંગ પૂરું થયું, લોંગ જમ્પ થઈ ગયો. હવે હાઈ જમ્પમાં લગાતાર છોકરીઓ આવી રહી છે. જો તમે અમારો કમ્પ્લીટ 3 ફૂટ માપનો હાઈ જમ્પ છે, જે તમે જોઈ શકો છો. અને આજે ફોરેસ્ટનો કમ્પ્લીટ ટેસ્ટ છે, 800 મીટર રનિંગ અને લોંગ જમ્પ, હાઈ જમ્પ. આ છોકરી આવી રહી છે, તમે જોઈ શકો છો. આજે સરે ફોરેસ્ટનો ટેસ્ટ લીધો છે, જેમાં 800 મીટરમાં પૂરું કર્યું છે. 800 મીટર જે 4 મિનિટમાં પૂરું કર્યું છે છોકરીઓએ. જે લોંગ જમ્પ હતો એ પણ 9 ફીટ પૂરો કર્યો છે. અને હાઈ જમ્પમાં તમે જોઈ શકો છો એક છોકરીઓ લગાતાર આવી રહી છે અને પાસ થઈ રહી છે. અમુક છોકરીઓ છે જે નથી થતું, એ પણ સર કરાવી દે છે પોતાની ટ્રીકથી. તમે જોઈ શકો છો આ છોકરીઓ બિલકુલ ડર્યા વગર લોંગ હાઈ જમ્પ કરી રહી છે. ને તમે જોઈ શકો છો જેમ ફોરેસ્ટમાં હોય કે લગાતાર 800 મીટર રનિંગ, પછી 9 ફૂટ લોંગ જમ્પ અને પછી હાઈ જમ્પ, એમ અમારે પણ લગાતાર ચાલી રહ્યું છે. તો આ લોકોનો સ્ટેમિના પણ બિલ્ડ થઈ જાય કે લગાતાર હાઈ જમ્પ, લોંગ જમ્પ હોય કે રનિંગ કમ્પ્લીટ કરી શકે. ને આ જોઈ શકો છો આપ ચોટ લાગી હોવા છતાં પણ હાઈ જમ્પ, લોંગ જમ્પ કર્યો, રનિંગ કરી. તમે જોઈ શકો છો આ છોકરીઓ
ઘણી બધી છોકરીઓ છે જે પાસ થઈ જાય છે લોંગ જમ્પમાં, હાઈ જમ્પમાં. અને તમારે જો એક વખત હાઈ જમ્પ ના થાય તો નર્વસ થવાની જરૂર નથી. બીજી વખત પણ અમારી ઘણી બધી ગર્લ્સ જઈ અને હાઈ જમ્પ કમ્પ્લીટ કરી રહી છે. તો જો તમે જોઈ શકો છો, આ વિડીયોમાં પણ તમે બન્યા રહો તો તમે જોશો એક हम दावा नहीं कर रहे हैं, मेरे पास 100% रिजल्ट है, लेकिन तैयारी चल रही है, 2 महीना बाकी है, 100% करवा दूंगा। चलो જો આનો એક વખત હાઈ જમ્પ નથી થયો, જે બીજી વખત આવી રહી છે. જો ફોરેસ્ટમાં તમને 3 ટ્રાય આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, એક વખત ના થાય તો બીજી વખત ટ્રાય આપવામાં આવે છે અને આ રીતે 3 ટ્રાયમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. જે રીતે આ તમે જોઈ શકો છો, આ છોકરીનું પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ નોર્મલમાં વોકિંગ કરતા આવીને પણ જમ્પ થઈ જાય છે. જો તમને જમ્પ કરવાની રીત ખબર હોય તો આસાનીથી તમે જમ્પ કરી શકો છો. આ તમે જોઈ શકો છો, હવે આ છોકરી આવી રહી છે જમ્પ કરવા માટે અને એનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે જમ્પ. तो फिलहाल आज का वीडियो में इतना ही है। आपको किसी भी प्रकार की सहायता, सेवा या कोई ट्रिक चाहिए तो आप इसमें कमेंट कर सकते हैं। हम पक्का 100% कोशिश करेंगे आपको सेटिस्फाई करने की, क्योंकि मेरा मकसद यही है, वर्दी। मेरा एक ही मकसद है, वर्दी वर्दी वर्दी। क्यों? मैं खुद वर्दी पहन के आया हूँ, तो मेरा मिशन यही रहेगा। दूसरा खास करके मेरे जो बच्चियों के लिए ज़्यादा मिशन कराया हुआ है कि भाई वही सब हेल्प कर रहा है, बच्ची लोगों को कम करता है, तो मैं करना चाह रहा हूँ। जिसको भी मतलब जो हमारे पास आ नहीं सकती है और कमेंट करके अपना देख सकती है तो देख सकते हो, हम आपको मदद करेंगे। स्वस्थ रहे, मस्त रहे। तो आपको वीडियो अच्छा लगा है तो कमेंट करिए, शेयर करिए, लाइक करिए, सब्सक्राइब करिए। जय हिंद, वंदे मातरम।